જે એક समय पुलिस ने तलवार बतावी कही रहे हो तो कि चले जाओ साहेब वरना बहुत मारूंगा ते આરોપી આજે એ જ જગ્યા પર પોલીસની હાજરીમાં ઉઠક બેઠક કરે છે। આ દાદા છે તેનો પોલીસે હવે વરઘોડો પણ નીકાળ્યો છે અને તેમને તેમની ભાષામાં પણ સમજાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। ગુજરાતમાં જે પ્રકારે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે અને ત્યારબાદ સામાન્ય લોકોને ફટકારવાની વાત તો દૂર છે, પરંતુ પોલીસ પર પણ હુમલાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી હોય છે। ત્યાર પછી રાજ્યના પોલીસ વડાએ પણ કહ્યું છે કે ગુંડાઓની યાદી તૈયાર કરો અને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરો। અમદાવાદના બાપુનગર રખિયાલમાં અસામાજિક તત્વોએ રાત્રિના સમયે તલવારોના હથિયારો સાથે આતંક મચાવ્યો હતો અને તેમણે પોલીસની પીસીઆર વાન પાસે જઈ આ પોલીસ કર્મચારીઓને કહ્યું હતું કે ચલે જાઓ સાહેબ વરના બહોત માरूंगा। આરોપી સર્વર ઉર્ફે કડવો છે તે અત્યારે તેના પગ પર પણ ચાલી નથી શકતો તેવી તેને ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે જગ્યા પર તેણે દાદાગીરી કરી હતી તે જ જગ્યાએ તેને લઈ જવામાં પણ આવ્યો છે અને તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવવામાં આવ્યું છે। મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છેલ્લા 4 માસથી ગુનાના કામે નાસ્તો કરતો હતો અને એને ગઈકાલે આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવ્યો છે અને અત્યારે બનાવવાળી બંને જગ્યાઓ જે છે બાપુનગર અને રખિયાલ એનું રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી છે। સાહેબ, ક્યારનો બનાવ હતો અને કેટલા આરોપી? બનાવ 18 ડિસેમ્બરનો હતો। એમાં કુલ 7 આરોપી હતા, હજી એક આરોપી પકડવાનો બાકી છે। આરોપીઓ પર ગુનાહિત ઇતિહાસ ખરી કઈ પ્રકારનો છે? તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે। આ જે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો છે એના વિરુદ્ધમાં કુલ 22 ગુના દાખલ થયેલા છે। મોટાભાગના ગુના શરીર સંબંધીના ગુના છે। 4 વખત એના વિરુદ્ધ ફાંસાની પ્રપોઝલ પણ કરવામાં આવેલી છે। આરોપી છે તેના વિરુદ્ધમાં 16થી વધારે ગુના નોંધાયેલા છે। તે અને તેના સાગરીતોના વિરુદ્ધમાં અમદાવાદની પોલીસે ગુસ્સીટોક પણ દાખલ કરી છે અને સરવર ઉર્ફે કડવો જે મુખ્ય આરોપી હતી તેણે 3 મહિના પહેલા ઘટનાને અંજામ આપ્યો હતો। ત્યાંથી તે ભાગી ગયો હતો ઉત્તર પ્રદેશથી તે આવ્યો હતો પંજાબ અને ત્યાંથી ગયો હતો દિલ્હી, પરંતુ તેના પાસે પૈસા પતી ગયા હતા અને તે કારણસર તે ગુજરાતમાં આવવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેને કલોલ પાસેથી ઝડપી લીધો હતો। આરોપી ફરાર રહ્યો તે દરમિયાન તેણે કોઈ પણ પ્રકારના સોશિયલ મીડિયાનો ઉપયોગ નહોતો કર્યો, કોઈ પણ પ્રકારના મોબાઈલનો પણ ઉપયોગ નહોતો કર્યો, પરંતુ ભૂતકાળમાં તે 4 વાર પાસામાં જઈ આવ્યો હોવાથી તેના પાસે જેલ અને અસામાજિક તત્વોનું નેટવર્ક હતું અને તેમના થકી પોલીસની કાર્યવાહી ક્યાં પહોંચે તેની તે વિગતો પણ મેળવતો હતો, તેટલો તે સાતીર હતો। આ હિસ્ટ્રી શીટરને પોલીસે ઝડપી લીધો છે અને ગુસ્સીટોક અંતર્ગત પણ તેને જેલ હવાલે કરવાની પ્રક્રિયા ચાલુ થઈ છે। પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।